નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી। કલેક્ટર અનિલકુમાર રાણાવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી। મેંદરડાના પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસે ધ્વજવંદન કરીને પરેડની સલામી ઝીલી હતી। આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસે જિલ્લાના નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજથી 75 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું। આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલો છે અને શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની છે। ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યનું નિર્માણથી આગળ વધી રહ્યો છે, એ આપણા ગૌરવની વાત છે। પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ગઢવીએ કર્યું હતું। કલેક્ટરે પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસપી, માઉન્ટેન પ્લાનને સલામી ઝીલી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડોગ શો, અશ્વ શો તેમજ વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી અને અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીનીઓ તેમજ પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા। આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન શાગવાગ, નિવાસી કલેક્ટર એન.એફ. ચૌધરી, મેંદરડાના પ્રાંત અધિકારી કિશન ગડસર સહિતના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટરે અનિલકુમાર રાણાવસિયાને વિવિધ ક્ષેત્રે કામગીરી કરનાર 41 કર્મચારીઓનું સન્માન કર્યું હતું। વેરી ગુડ, જોરદાર તાલી। અશિરભાઈ ખટારિયા, ભીમાભાઈ આથલિયા બંને મિત્રો ખૂબ સુંદર છે। દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થવા અત્રે ઉપસ્થિત પદાધિકારીગણ શ્રીઓ, અધિકારીગણ, પોલીસ, એનસીસી અને હોમગાર્ડ્સ દળના જવાનો, સજ્જનો અને આમંત્રિત સૌ મહાનુભાવોને 76માં પ્રજાસત્તાક દિવસની આ શાનદાર ઉજવણીમાં સહભાગી થવા બદલ અંતરથી શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું। મિત્રો, આ રાષ્ટ્રીય પર્વે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। આવા સ્વાતંત્ર્ય વીરોને આજે આપણે નમન કરીએ અને તેમણે પ્રબોધેલા માર્ગે ચાલીને આપણે ઉત્તમ નાગરિક ધર્મ બજાવવા કર્તવ્યબદ્ધ થઈએ અને સંકલ્પ કરીએ। આજે આપણા દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ છે। 1950માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યું। તેનો ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે। પ્રજાસત્તાક રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે અને તેના માટે ઘરથી દૂર સીમાઓ ઉપર ખડકો, બરફની શિલાઓ, એની વચ્ચે કડકડતી ઠંડીમાં ફરજ બજાવી દેશ માટે શહીદ થનાર જવાનોની શહાદતને નમન કરવાનો પણ આ દિવસ છે। 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું। આપણું બંધારણ આપણા ભારતના લોકોથી શરૂ થાય છે। વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકોની જ આ તાકાત છે, આપણે જ તેની પ્રેરણા છે અને આપણે જ તેનો ઉદ્દેશ્ય છે। હું આજે જે પણ છું, સમાજ માટે છું, દેશ માટે છું। આ જ કર્તવ્ય ભાવ આપણી પ્રેરણાનો સ્ત્રોત છે। આપણે સૌ મળીને ભારતના એક જવાબદાર નાગરિક તરીકે આપણા કર્તવ્યોનું પાલન કરીએ। હું પ્રાર્થના કરું છું કે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાની આપણી આ પ્રતિબદ્ધતાને ઈશ્વર શક્તિ પ્રદાન કરે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા સંવિધાનના નિષ્ણાત અને વિદ્વાનો દ્વારા આજથી 76 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું। આપણા બંધારણમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રખાયો। આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની છે। ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્ય નિર્માણ માટે અને વંચિતો અને શોષિતોના વિકાસ માટે અને પીડિતોના ઉત્કર્ષ માટે આગળ વધ્યો છે।
આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમૂનારૂપ રહ્યું છે. આપણું બંધારણ થકી આપણું રાષ્ટ્ર દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. મિત્રો, ભારતની સ્વતંત્રતા માટે લડતનો ઇતિહાસ વિશ્વની બધી લડતોના ઇતિહાસથી શ્રેષ્ઠ રહ્યો છે. આ લડતનો આધાર શસ્ત્રો અને હિંસા પર નહીં, પરંતુ એનો આધાર હતો સત્ય અને અહિંસા. આપણા રાષ્ટ્રના સંદર્ભમાં જે સેવકો અને સત્યાગ્રહીઓના જીવનથી આ ઘડાયેલા આત્મનિષ્ઠ સેવકોનું જે દળ હતું, એના થકી આપણને આઝાદી પ્રાપ્ત થઈ. આઝાદીના જંગનો આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે અને એના પૃષ્ઠો ઉગલતા આપણી છાતી ગદગદ બોલે છે. એમાં પણ સ્વાતંત્ર્યના સંગ્રામમાં ગુજરાતનું જે યોગદાન રહ્યું છે, એના માટે આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઈ ઉઠે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી, ભારતની અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ નામો માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના અને વિશ્વના પોતાના બની ગયા છે. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ એ જગત માટે દેહર્ષણ અને પ્રેરણાતીત બની રહ્યો છે. બ્રિટિશ સત્તાના પાયા હચમચાવી નાખતા દાંડીકૂચ અહીંથી આરંભાઈ હતી. ભારતમાં ખેલાયેલા નાના મોટા સ્વતંત્ર સંગ્રામોનો અને ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોએ આપેલા યોગદાનનો ઇતિહાસ પણ અજોડ રહ્યો છે. સાહસિકતા, અહિંસા, સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતા એ ગુજરાતની પ્રજા અને ગુજરાતની ધરતીની આગવી એક ખાસિયત રહી છે અને વિશ્વભરમાં તેની એક પ્રતિષ્ઠા પણ છે. અસહકારનું જબરદસ્ત આંદોલન આ ભૂમિમાંથી પ્રાંગળ્યું અને સહકારિતાની શ્રેષ્ઠ સિદ્ધિ એ પણ આ જ પ્રજાએ સિદ્ધ કરીને બતાવી છે. અહિંસા એ કોઈ કાયરતા નથી અને તેની શક્તિ કેટલી પ્રબળ હોય છે એ પણ આ જ ધરતીના લોકોએ પુરવાર કરીને જગતને બતાવ્યું છે. જનતામાં પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી એને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ ધરી સર્વાંગી પરિણામ આપણે સાધવું છે. સ્વરાજ્યથી સુરાજ્ય એની યાત્રાને આપણે સૌએ સાથે મળીને સાચા અર્થમાં સાકાર કરવાની છે. 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વે આજે આપણે વિચારવું જોઈએ કે સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા શું છે, આપણું કર્તવ્ય શું છે. આપણા આવા વિચાર મંથન રૂપી બીજમાંથી જે કુંપળ રૂપે બહાર આવશે તે મને લાગે છે કે રાષ્ટ્રને એક નવી ઊંચાઈ પર પહોંચાડશે. જ્યારે જુનાગઢની વાત કરવામાં આવે ત્યારે આરજી હુકુમતની લડાઈને યાદ કરવી પડે. સમગ્ર દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થઈ ગયો, પરંતુ જુનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરતા શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી જેવા લડવૈયાઓએ આરજી હુકુમતની લડાઈ થકી લોકશક્તિના વિજયનો એક પરચો આપ્યો. આ જીતમાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ મળ્યા અને આપણો આ સૌરાષ્ટ્ર પ્રદેશ લોકશક્તિના વિજયની પણ યાદ અપાવે છે. મિત્રો, ગુજરાતના વિકાસમાં આપણા જિલ્લા જુનાગઢનું પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. સંત સુરા અને સાવજની આ પાવન ધરા જુનાગઢ જિલ્લો એટલે ઐતિહાસિક, પ્રવાસન, ધાર્મિક, સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મહાશિવરાત્રીનો મેળો હોય, લીલી પરિક્રમા હોય, એવી આધ્યાત્મિક યાત્રા જુનાગઢની એક આગવી ઓળખ રહી છે. જ્યારે કેસર કેરીનો સ્વાદ, સુગંધ વિશ્વભરમાં એ પ્રખ્યાત છે. જુનાગઢ એટલે ઐતિહાસિક વિરાસતનો જિલ્લો. અહીં પર્વતાધિરાજ ગિરનાર છે, બીજી તરફ ઉપરકોટ સોરઠ ધરાની ભવ્યતા બક્ષે છે. સંત અને સુરાની સાથે સોરઠની ભૂમિ સાવજની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. જુનાગઢ સહિતનો સોરઠ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે એક યશ કલગી સમાજ છે. ગિરનાર જંગલમાં સિંહની ગર્જના હોય, અહીંના વિશાળ પ્રાકૃતિક વારસાનો આપણો એક વૈભવ છે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા આપણા ગુજરાતી લોક સાહિત્યનો લોક વૈભવ છે. તો સતી રાણકદેવની કથા ગાથા આપણી સમગ્ર નારી ચેતનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંની ધરતી એ રા નવઘણ જેવા સુરો પણ આપ્યા છે. કુદરતે જુનાગઢ જિલ્લાની દુર્લભ્ય વન્યજીવ સૃષ્ટિ પણ આપી છે. ગિરનાર શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો ઉપરકોટ અને મામદખાનનો મકબરો જૂનાગઢના ભેસાણ રોડ ઉપર આવેલું નોબેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ડાયમંડ કિંગ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે પ્રેરણાત્મક સંવાદ યોજાયો. ખાસ વિદ્યાર્થીઓ માટે ચાર્ટર પ્લેનમાં કોઈ ઉદ્યોગપતિ જૂનાગઢ આવ્યા હોય તેવી પ્રથમ ઘટના હતી. ડાયમંડ કિંગ ગોવિંદ કાકાએ તેમના વ્યક્ત શેડ્યુલ વચ્ચે માત્ર 2 કલાકના લેક્ચર માટે સમય કાઢી ખાસ ચાર્ટર પ્લેનમાં જૂનાગઢ પધારી નોબેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંઘર્ષની સફળતા સુધીના વિષય ઉપર વાર્તાલાપ કર્યો હતો. જૂનાગઢના નોબેલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ કોકવેલ ઇન્વેટ અંતર્ગત યોજાયેલી આંતરપ્રિન્યોર સિરીઝમાં રાજ્યસભાના સાંસદ અને રામકૃષ્ણ ડાયમંડના સ્થાપક ગોવિંદ કાકાએ ધોળકિયાએ સંઘર્ષના સફળતા સુધીના વિષય ઉપર ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સાથે રચનાત્મક ટોકશોના પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. તેમણે પોતાના જીવનમાં સંઘર્ષ અને સફળતાના સંદેશ સાથે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, મહેનત અને ઈમાનદારીથી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. વિશ્વાસ, પ્રામાણિકતા
અને પારદર્શિતાના મૂલ્યો સાથે ડાયમંડ ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બતાવી ચૂકેલા ગોવિંદ કાકાએ સમાજ સેવા આપેલા યોગદાન વિશે પણ ચર્ચા કરી હતી. ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના જીવનમાં સંઘર્ષમય સફર વિશે વાત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે સામાન્ય ખેડૂતનો પરિવાર યુવક મદદ, મહેનત, દંડ નિશ્ચય અને લોકોના આધારે વિશ્વાસ વિખ્યાત ઉદ્યોગપતિ બની શકે. તેમણે વિદ્યાર્થીઓને સહનશીલતા, પરિશ્રમ અને નૈતિકતાના મૂલ્યો અપનાવી હંમેશા નવી સંભાળની શોધની પ્રેરણા આપી હતી. આ સંવાદમાં સ્ટાર્ટઅપ કલ્ચર, વ્યવસાયના ઇન્વેસ્ટમેન્ટ અને માર્કેટિંગ ક્ષેત્રે વિષયો પર ઘણી ચર્ચા કરી હતી. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે સફળતા માટે માત્ર મૂડી નહીં પણ દંડ, ઈચ્છા શક્તિ અને ઈશ્વર ઉપર અખૂટ શ્રદ્ધા અને કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે. Gilveda would like to present a Gilveda kit. Associate Vice President Sir, author of book Let's Live Before We Live, a wonderful book written by him, would be presented by Parth Kotecha Sir to Govind Kaka. મળવાનો લાવો મળ્યો. મિત્રો, અહીંયા આપણે બહુ ભાષણબાજી નહીં કરીએ, આપણે વાર્તાલાપ કરશું. એટલે વાર્તાલાપ એટલે શું? આપણે બધા કાઠિયાવાડના છીએ એટલે ખબર છે કે આપણે સાસ ફેરવવાની છે ને સાસ શું કામ ફેરવવાની હોય? માખણ નીકળે. એટલે આપણે અરસપરસ વાર્તાલાપ કરશું અને એ વલોણું કરશું, એમાંથી માખણ નીકળશે. આજે આપણે મળ્યા છીએ એમાં તમને તો કેટલો ફાયદો થાય એ ખબર નથી. અમે આવ્યા છીએ અમારા ફાયદા માટે. આટલા બધા માણસોને મળો ને એટલે શીખવાનું બહુ હોય. કંઈક શીખીને જઈએ, કંઈક જીવન અપડેટ આવે, એના માટે આપણે આ દાખલો છે. આજે નોબલ યુનિવર્સિટીને ખૂબ સારો લાવો વિદ્યાર્થીઓને મળ્યો છે. એના માટે અમે આભારી છીએ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કે જેઓને આપણે સૌ ઓળખીએ છીએ ડાયમંડ કિંગ તરીકે. શૂન્યમાંથી સર્જન કરી અને ખૂબ મોટું સામ્રાજ્ય જેમણે ઊભું કર્યું છે, લોકોનો પ્રેમ જેમણે મેળવ્યો છે, નીતિમત્તા અને કર્મથી કરેલા કાર્યોથી સફળતા મેળવી છે અને વિદ્યાર્થીઓને એના ઉપરથી પ્રેરણા મળે એ માટે થઈને આજે એક વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ શ્રી ગોવિંદ કાકા ધોળકિયા એ કર્યો અને જેનાથી ખૂબ સારું જ્ઞાનનું વિદ્યાર્થીઓમાં વધારો થયો. એક ડિબેટ થઈ, એક ચર્ચા થઈ, એક ગોષ્ઠી થઈ અને ગોષ્ઠીથી વિદ્યાર્થીઓને ખૂબ જાણવા શીખવા મળ્યું અને જીવનમાં કેમ સફળ થવું એના પાઠ ભણાવવામાં આવ્યા. ખૂબ મજા આવી. ખૂબ આભાર ગોવિંદ કાકાનો અને એમની સાથે સુરતથી પધારેલા સૌ ઉદ્યોગપતિશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. નોબલ યુનિવર્સિટી વતી હું સૌનો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. નમસ્તે મિત્રો. તો આજે અમે ભાગ્યશાળી છીએ કે સુરતથી અહીંયા જુનાગઢ સુધી નોબલ યુનિવર્સિટીમાં અમને આવવાનો લાભ મળ્યો. મેનેજમેન્ટનો જે પ્રેમ પ્યાર મળ્યો અને સાથે સાથે વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બહેનો એકદમ એક્ટિવ, એગ્રેસિવ અને એનો જોશ જોઈને ખૂબ આનંદ થયો. આપણું ભારતનું ભાવિ એટલે શું? યુવાનો, યુવતીઓ. એ ભારતનું ભાવિ અહીંયા ઘડાઈ રહ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો. એકચ્યુઅલી અહીંયા પ્રોગ્રામ તો હતો કે વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો ખૂબ જ આનંદ થયો. હું ધારતો તો એના કરતાં વિદ્યાર્થીઓ ખૂબ જ નોલેજેબલ અને એગ્રેસિવ ને એક્ટિવ છે અને ફ્યુચર એનું બહુ બ્રાઇટ દેખાય છે. એ બદલ નોબલ યુનિવર્સિટીને અને જૂનાગઢના સૌ નાગરિકોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. હવે આપ જે વાત કરી કે ગોવિંદ કાકા તમારી થોડી ઓળખાણ આપી દો, તો આમ તો બધાને ગુજરાતમાં તો ગોવિંદ કાકા કોણ છે એ ખબર જ હોય કે ભાઈ ખેડૂતના દીકરા
અને 60 વર્ષ પહેલાં હીરા ગહવા સુરત ગયા અને એમાં સીધું પડ્યું. એટલે ભગવાનની દયાથી આજે બહુ મોટી કંપની બની ગઈ અને ડાયમંડ દુનિયામાં નંબર 1, 2 નંબરની કંપની બની. અને એની સાથે જીવન જીવવાની જે જડીબુટ્ટી છે એ પણ મળી. એ બધાને ખબર છે. અને કદાચ કોઈને કાંઈ ગોવિંદ કાકા માટે જાણવું હોય તો યુટ્યુબમાં ગોવિંદ ધોળકિયા નાખશો એટલે આવશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. એમાં એવું છે કે તેજી ને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે, એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી, 5-10 વખત આવ્યો આ 60 વર્ષમાં. પણ ઓછો ટાઈમ હોય, તેજી વરસ હોય, મંદી 2 મહિના હોય, 4 મહિના હોય, 6 મહિના હોય. પણ આ વખતે મંદી 2 વર્ષથી ચાલે છે. અને 2 વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે. અમારા જે 60 વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કાયમ આવતા નથી. કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી, વર્લ્ડ મંદી નથી. બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે. તો હીરામાં મંદી કેમ આવી? તો લેબ ગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા. એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબ ગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી. એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય. અને લેબ ગ્રોનની સ્થિતિ શું હશે? તો લેબ ગ્રોન બહુ વધવાનું છે. કારણ શું છે કે એ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1%, લોકો વાપરતા હતા. આ લેબ ગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે. બહુ મોટું એનું માર્કેટ છે. અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી. હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબ ગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે. અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમને ને અમને આ લેબ ગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં. તમે કારમાં જાઓ તો લેબ ગ્રોન છે, પ્લેનમાં જાઓ તો લેબ ગ્રોન છે, હોલમાં બેહો તો લેબ ગ્રોન છે, બેડરૂમમાં જાઓ તો લેબ ગ્રોન છે, રહોડામાં જાઓ તો લેબ ગ્રોન છે. એવરીવેર. એટલે તમને લેબ ગ્રોન છોડશે નહીં. એ સ્થિતિ લેબ ગ્રોનની બહુ મોટું માર્કેટ છે, બહુ વિશાળ થવાનું છે. ધન્યવાદ. જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા સંહિતા મહિલા મંડળ દ્વારા જાન્યુઆરી 2025ના પ્રથમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા જાન્યુઆરી 2025ના પ્રથમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અત્યારે પ્રયાગરાજમાં 144 વર્ષ પછી આવતો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ સમયમાં ગંગા, જમના, સરસ્વતી જ્યાં સંગમ થઈ છે તેવા તીર્થ સ્થાન ઉપર સ્નાન કરવાનો ખૂબ જ મહિમા છે. આપણા સંસ્થામાં સંસ્થાપક વીણાબેન પંડ્યાએ પણ વીર ગુરુદેવ શ્રી કશ્મીરી બાપુની સાથે કુંભ મેળો કરેલો હતો. આપણે તો ત્યાં જઈ શકવાના નથી, પરંતુ આ કાર્યક્રમમાં જે બહેનો હાજર રહ્યા હતા તે બધાને મહાકુંભ મેળાનું પવિત્ર જળ આપવામાં આવ્યું હતું. સાથે જ કાર્યક્રમમાં આપણે જાણીએ તો સમુદ્ર મંથન ક્યાં બાદ અમૃતની પ્રાપ્તિ થઈ. આ સમુદ્ર મંથનથી અત્યારે વાસ્તવિકતા જીવન સાથે આપણે કઈ રીતે સરખાવીએ જેથી કરીને આપણે આપણા જીવનમાં અમૃત પ્રાપ્ત થાય તે માટે ચેતનાબેન પંડ્યાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. અને સમુદ્ર મંથન નામની એક રમત રમાડવામાં આવી હતી. આ તકે સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા અને મંત્રી ભાવનાબેન કોટેચા, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહાદેવ. હું ચેતના જીતેન્દ્ર પંડ્યા. આજ રોજ શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા અમે એક અનોખો ધાર્મિક કાર્યક્રમ રાખેલો છે. અમૃતસ્ય કલસ્યસ્ય પ્રણામઃ. એટલે કે અમૃતનું જે કળશ છે એને અમે વંદન કરીએ છીએ. કારણ કે હજી આપણે જોઈએ છીએ કે આપણા સમગ્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક કુંભ મેળાનો એક અલગ જ માહોલ છે. તો આ માહોલને અમારે ધાર્મિક રીતે અમે શ્રી સંહિતા મહિલા મંડળ કે જેના સંસ્થાપક શ્રી વીણાબેન પંડ્યા છે એની અમે બહેનો દ્વારા એક ધાર્મિક આજે ઉજવણી કરેલી છે.
એ માટે અમે જે કુંભનું જે શાહી સ્નાનનું જળ હોય છે તેની આજે અમે આરતી ઉતારશું. આ સાથે અમે એક સમુદ્ર મંથન નામની રમત એક સરસ એવી રમાડશું કે જેને કારણે બહેનો સાક્ષાત સતયુગમાં ગયા હોય એવો એક ભાવ ઉત્પન્ન થાય. અને આ સાથે અમે બહેનોનું એક સામાન્ય જ્ઞાન વધે, કારણ કે ધાર્મિક પુરાણો બહેનો વાંચતા હોય છે તો એનું વધારે જ્ઞાન થાય એના માટે પણ એક અમે રમત રાખેલી છે. અને આ સાથે સમુદ્ર મંથન છે એ તો એક આપણી ધાર્મિક આસ્થા છે, પરંતુ એ આપણા જીવનની સાથે કઈ રીતના વળાયેલ છે કે આપણા જીવનમાંથી આપણે વિષને દૂર કરી અને અમૃતની કઈ રીતના પ્રાપ્તિ કરીએ એ માટે પણ અમે એક વક્તવ્ય રાખેલું છે. અને આ માટે અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા છે, અમારા મંત્રી ભાવનાબેન છે, માહેશ્વરીબેન છે, અમારા જયશ્રીબેન છે, મીનાબેન, બધા જ બહેનો અને કારોબારી બહેનોએ અમને આ કાર્યક્રમ સફળ કરવા માટે ખૂબ સારો સહકાર આપેલો છે. અને દરેક લોકોનું જીવન અમૃતમય બને એવી મંગલમય ભાવના સાથે સર્વેને વંદન. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે માન્ય કમિશનરે જણાવ્યું હતું કે 1940થી વર્ષથી 1950 સુધીમાં અનેક દેશ આઝાદ થયા હતા, પરંતુ ભારત દેશમાં દેશવાસીઓ દ્વારા સંપૂર્ણ લોકશાહી સ્વીકારવા અને અસરકારક અમલીકરણના લીધે લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થયો હતો. શહેરમાં અનેક વિકાસ કાર્યો અને યોજનાઓ પ્રગતિ છે, જેમાં મહાનગરપાલિકા જૂનાગઢ છેલ્લા ઘણા સમયથી લોકોની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો સંતોષવા માટે કાર્યરત છે. તેમાં શહેરમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસનો મહંત અંશે નિવારણ કરવામાં આવ્યું છે. શરીરમાં સારી આબોહવા, સિટી બ્યુટિફિકેશનની અંગતની શહેર રળિયામણું બનાવવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. 2025ના અંત સુધીમાં શહેરીજનોને પાયાની જરૂરિયાતો માટે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત કાર્યશીલ છે અને આગામી દિવસોમાં શહેરીજનોના સુખાકારી માટે GISM મેપિંગની મદદથી સારી રીતે સુવિધા આપવામાં આવશે. તેમાં સૌ શહેરીજનોનો સહયોગ આપવા માટે માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા અપીલ કરવામાં આવી હતી. અંતે શહેરીજનો અને અધિકારીઓ કર્મચારીઓ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.